સુધા સાગર શ્રીમદ ભાગવતમાંથી પહેલું લોકવિખ્યાત શ્રીમદ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. આ જ મારા સંતોષનું કારણ છે. નંબર 2, જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે તેને એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન કરવાનું પુણ્ય મળે છે. નંબર 3, જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા 1/4 શ્લોકનો પાઠ કરે છે અથવા તેનું શ્રવણ કરે છે તેને 1000 ગાયના દાનનું ફળ મળે છે. નંબર 4, હે પુત્ર, જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના 1 શ્લોકનો પાઠ કરે છે તે જે મનુષ્ય 18 પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે. પાંચમો મુદ્દો, જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ, પાર્ષદો, પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે. જે મનુષ્ય હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે. તેમના પર કળીનો વશ ચાલતો નથી. છઠ્ઠો મુદ્દો, જે મનુષ્ય પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ ઘણા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ તેમને વંદન કરે છે. જે લોકો કળિયુગમાં પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહી આત્માનંદમાં મગ્ન રહે છે અને હું તેમના પર પ્રસન્ન થાઉં છું. પછી તેને કળિયુગનો શો ભય. આઠમો મુદ્દો, હે પુત્ર, મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખે છે તેટલો સમય તેના પિતૃઓ દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીએ છે. નવમો મુદ્દો, જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ હજારો કરોડો કલ્પો અનંતકાળ સુધી મારા વૈકુંઠમાં નિવાસ કરે છે. દસમો મુદ્દો, જે લોકો હંમેશા પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ જાણે કે એક કલ્પના સમય માટે તમામ દેવતાઓને તૃપ્ત કરી દે છે. 11મો મુદ્દો, જો પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા 1/4 શ્લોક પણ હોય છે તો તે ઘણી ઉત્તમ વાત છે. એ સિવાયના સેંકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોના સંગ્રહથી શો લાભ. 12મો મુદ્દો, જે મનુષ્ય ઘરમાં કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને યમરાજના પાશમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. 13મો મુદ્દો, જેના ઘરમાં કળિયુગના ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને વૈષ્ણવ કેમ કહી શકાય?
તે તો ચાંડાલથી પણ વધારે નીચ છે, નીચ. 14મો મુદ્દો, હે લોકેશ્વર બ્રહ્મા પુત્ર, મનુષ્ય હંમેશા ભક્તિપૂર્વક મને સંતુષ્ટ કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દઈને પણ વૈષ્ણવ શાસ્ત્ર સંગ્રહી રાખવું જોઈએ. 15મો મુદ્દો, કળિયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવત શાસ્ત્ર મોજૂદ હોય છે ત્યાં ત્યાં હું દેવતાઓ સહિત સદૈવ હાજર હોઉં છું. 16મો મુદ્દો, એટલું જ નહીં, ત્યાં નદ, નદી અને સરોવર રૂપે બધા જ પ્રસિદ્ધ તીર્થો વાસ કરે છે. ત્યાં સમસ્ત યજ્ઞો, 7 પુરીઓ અને તમામ પવિત્ર પર્વતો નિત્ય નિવાસ કરે છે. 17મો મુદ્દો, હે લોકેશ, ધર્માત્મા મનુષ્ય યશ, ધર્મ અને વિજય માટે તથા પાપના ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે મારા ભાગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ. 18મો મુદ્દો, આ પવિત્ર પુરાણ શ્રીમદ ભાગવત આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે. તેઓ પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. 19મો મુદ્દો, હે લોકેશ, જે લોકો આ પરમ ઉત્તમ ભાગવત સાંભળતા નથી અને નહીં સાંભળીને પ્રસન્ન જ રહે છે તેમના સ્વામી હંમેશા યમરાજ જ છે. તેઓ હંમેશા યમરાજના જ વશમાં રહે છે. આ હું સાચું કહું છું. 20મો મુદ્દો, હે પુત્ર, જે મનુષ્ય હંમેશા ખાસ કરીને એકાદશીએ ભાગવત સાંભળવા જતો નથી તેનાથી અધિક પાપી અન્ય કોઈ નથી. 21મો મુદ્દો, જેના ઘરમાં ભાગવતનો એક શ્લોક, અડધો શ્લોક અથવા શ્લોકનું એક ચરણ પણ લખેલું હોય છે તેના ઘરમાં હું નિવાસ કરું છું. 22મો મુદ્દો, મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોનું સ્નાન પણ એટલું પવિત્ર કરનાર નથી કે જેટલું શ્રીમદ ભાગવત છે. 23મો મુદ્દો, હે ચતુર્મુખ બ્રહ્માજી, જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ જાય છે. 24મો મુદ્દો, જે મારી કથા કહે છે, જે હંમેશા મારી કથા સાંભળતા રત રહે છે તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી. 25મો મુદ્દો, હે પુત્ર, જે મનુષ્ય પરમ પુણ્યમય શ્રીમદ ભાગવતને જોઈને પોતાના આસન પરથી ઊભો થઈ જતો નથી તેનું 1 વર્ષનું પુણ્ય નાશ પામે છે. 26મો મુદ્દો, જે શ્રીમદ ભાગવત પુરાણને જોઈને ઊભો થાય છે તેને પ્રણામ કરે છે, એ રીતે એનું સન્માન કરે છે, તે મનુષ્યને જોઈને મને અનુપમ પ્રીતિ એટલે કે આનંદ થાય છે. 27મો મુદ્દો, જે મનુષ્ય દૂરથી જ શ્રીમદ ભાગવતને જોઈને તેની સમ્મુખ જાય છે એટલે કે સામો જાય છે તે એક પગલામાં અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મેળવે છે. એમાં લગીરે સંદેહ નથી. 28મો મુદ્દો, જે મનુષ્ય ઊભો થઈને શ્રીમદ ભાગવતને પ્રણામ કરે છે તેને હું ધન, પત્ની, પુત્ર અને મારી પોતાની ભક્તિનું પ્રદાન કરું છું. 29મો મુદ્દો, હે પુત્ર, જે લોકો મારા આયોજનપૂર્વક અને શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે હું તેમને વશ થઈ જાઉં છું. 30મો મુદ્દો, હે સુવ્રત,
જે લોકો મારા પર્વો સાથે સંબંધ ધરાવતા બધા જ ઉત્સવો ટાણે મારી પ્રસન્નતા માટે હંમેશા પ્રસન્ન રહે છે, તો હું તેમને વશ થઈ જાઉં છું. 31મો મુદ્દો, વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે ઉપહારો અર્પણ કરીને પરમ ઉત્તમ શ્રીમદ ભાગવતનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે, તેઓ મને એવી રીતે પોતાના વશમાં કરી લે છે કે જે રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના સાધુ સ્વભાવવાળા પતિને વશમાં કરી લે છે. આમ આ રીતે ભાગવત શાસ્ત્ર શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને વંદન.